નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીની સલ્ફર મિલ કંપનીમાં આગ। અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલ સલ્ફર મિલ કંપનીમાં ફરી એકવાર આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો। સદભાગ્યે કોઈ જાનહાનિ થવા પામી ન હતી। અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલી સલ્ફર મિલ કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી। કંપનીના પ્લાન્ટ વિસ્તારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ધુમાડાના ગોટા ગોટા આકાશમાં દેખાયા હતા, જેને કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ પાનોલી નોટિફાઈડ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સતત પ્રયાસો બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। પ્રાથમિક માહિતી મુજબ સ્પ્રે ડ્રાયરમાં કોઈ તકલીફ સર્જાતા આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। આગની ઘટનાને પગલે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે પણ આ કંપનીમાં અન્ય પ્લાન્ટમાં આગ લાગવાની ઘટના બની હતી, જેના કારણે કંપનીની સલામતી વ્યવસ્થાઓ સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।